Hello, dear students. Chapter 1 Building with Bricks. Expected learning outcomes of the chapter. આ ચેપ્ટરમાંથી આપણે કઈ કઈ વસ્તુ શીખી શકીએ. ચલો તો પહેલાં તો એ જોઈએ. To know about 2D, 3D shape and their properties, identify the faces of a brick and recognize the pictures. Identify different pattern in the wall, floor, jalis, charokas, etc. Observe and make brick pattern on floors and walls. Find the length, breadth and height of a brick. Understand making of a brick. Number system and its naming, Indian and international. Place value and comparison of a 6-digit number. Activity, make models of a cube and cuboid. Here are pictures of the few buildings. Observe and try to identify their materials used in making them. આમાં કયા મટીરિયલ યુઝ થયા છે એનું આપણે એક લિસ્ટ બનાવવાનું છે. ચલો તો એ આપણે જોઈએ. આ તમે જુદા જુદા બિલ્ડિંગ્સ જે છે એ આપણે જોયા. હવે એનામાં કયું યુઝ થયું છે એ જોઈએ. These monuments are made of sandstone, stone, rocks, limestone, granite, marble, cement, mudback bricks, albastress, onyx. યસ ચેપ્ટર 1 એમાં પેજ નંબર 1 જેમાં જાગૃતિ સ્કૂલ આપેલી છે. જાગૃતિ સ્કૂલમાં ફ્લોર પેટર્ન આપેલી છે. To get some new ideas for their school building, they visited the old tomb Murshid Quli Khan. This building has a big floor with 2000 bricks pattern and was made 3000 years ago. Yes, કેટલા વર્ષ જૂની છે? 3000 years ago. સો લોંગ ટાઈમ, રાઈટ? તો આ તમારું ચેપ્ટર 1માં જે જાગૃતિ સ્કૂલ બતાવી છે એના વિશે છે. હવે એમાં તે પેજ નંબર 2માં તમને અલગ અલગ ફ્લોર આપી છે. વિચ ફ્લોર પેટર્ન ડુ યુ લાઇક ધ મોસ્ટ? આમાં તમારે જે પણ તમને ગમતી હોય એ જવાબ આપી શકાય છે કે તમારે જે પણ પેટર્ન ગમે એ લખાય. રાઇટ ધ નંબર પેટર્ન યુ લાઇક ધ મોસ્ટ ઇન યોર ટેક્સ્ટ બુક. હેવ યુ સીન સચ અ પેટર્ન એનીવેર? તમે જો જોઈ હોય તો યસ લખવાનો. રાઇટ આન્સર યસ ઓર નો ઇન યોર ટેક્સ્ટ બુક. The mason make different bricks pattern on the floor of the school. Have you seen such pattern anywhere in your school? Write the answer again. If you see anywhere, then write yes, and no, then write no in your textbook. Which floor pattern is made in a circle? Write answer in your textbook. જો તમે ધ્યાનથી જોશો તો પેટર્ન જે છે એ જે બ્રિકથી જ છે પણ એની સર્કલ છે. ઇઝ મેડ ઇન અ સર્કલ. એ જે શેપમાં બ્રિક ગોઠવાયેલું જે છે એ કઈ રીતનું તમે જુઓ. જુદી જુદી બ્રિક છે એના પાર્ટ પાડીને એને સર્કલમાં ગોઠવેલી છે. ઓકે. Draw a dotted line in to show the pattern that forms a mirror half. તમે કોઈ પણને તમે વચ્ચેથી હાફમાં કરો તો એ કઈ રીતે દેખાય કે સેમ એનો જે બાકીનો પાર્ટ છે એને તમે એના જેવો દેખાય. ડ્રો ડોટેડ લાઇન ઇન પેટર્ન એચ ટુ શો ડેટ ફ્રોમ્સ મિરર ઇમેજ. એટલે કે હાફ તમે કોઈ પણ પેજને ફોલ્ડ કરો જે ડિઝાઇન બાકીની હોય તો એ બાકીના ભાગમાં સેમ સેન્ટરથી કરો તો બીજા ભાગમાં પણ એ જ રીતની હોય. એક્ટિવિટી ડ્રો એન્ડ કલર 3 ફ્લોર પેટર્ન્સ ઇન યોર નોટબુક. આ એક્ટિવિટી આપણે કરવાની નથી પણ જોઈએ. ચલો. અ ફ્યુ એક્ઝામ્પલ ઓફ મિરર્સ ઇમેજ. જો આમાં તમે વચ્ચે સેન્ટરથી કરો તો બીજો ભાગ સેમ જ આવતો હોય. આ રીતનું તમારે ઇમેજ છે જે એક્ઝામ્પલ છે મિરર ઇમેજના, જે અત્યારે આપણે એચમાં જોયું. યસ. અ ફ્યુ એક્ઝામ્પલ્સ ઓફ ડ્રો ધ અધર્સ હાફ. આ પણ તમને બીજા એક એક્ઝામ્પલ થોડા આપેલા છે જે તમે ડ્રો કરીને પણ જોઈ શકો છો કે એને કમ્પ્લીટ કરો એટલે એના જેવો ને જેવો બીજો ભાગ સેમ બની જાય. ઓકે. ચલો હવે આગળ બીજું વર્ક આપણું જોઈએ. ચલો હવે આમાં આપણે આગળનું વર્ક આપણું જોઈએ કે એમાં શું કરવાનું છે. 2D શેપ, 3D શેપ જે તમને મેં પહેલાં સમજાવ્યા છે કે આપણું રેક્ટેંગલ, સ્ક્વેર, સર્કલ, એ જ રીતે 3D શેપમાં ક્યુબ, ક્યુબોઇડ, સ્પિયર, સિલિન્ડર, રાઈટ?
આમાં એ રીતે ચાલશે. વોટ ઇઝ ધ 2D shape? A shape which has two dimensions, length and width, is known as 2D. Example, square. It has length and width. Width is also known as a breadth. જે નીચે તમને લેન્થ અને વીથ આપેલી છે, વીથનું બીજું નામ બ્રેડ છે. આ જે 2D શેપ છે અને કયો છે? યસ, સ્ક્વેર. ઓકે, તો આ તમારો 2D શેપનો એક એક્ઝામ્પલ થયો કે જે તમને બતાવ્યો છે. પ્રોપર્ટીઝ ઓફ 2D શેપ. 2D શેપમાં કેવું હોય? જો સર્કલ છે તો આઈ હેવ વન સાઈડ, માય સાઈડ ઇઝ કર્વ. કેવી હોય છે? ગોળ હોય છે. એટલે આઈ હેવ નો કોર્નર. સ્ક્વેરમાં આઈ હેવ 4 સાઈડ, માય સાઈડ આર ઓલ ધ સેમ સાઇઝ, આઈ હેવ 4 કોર્નર્સ. એ જ રીતે 3D શેપમાં યસ, જો તમે અહીંયા જોઈ શકો છો કે સ્ક્વેરની સાથે સાથે સિમિલર શું આપ્યું છે? ક્યુબ આપેલો છે, રાઈટ. ઇટ હેઝ લેન્થ, હાઇટ એન્ડ વિથ. તમે અહીંયા બાજુમાં જોઈ શકો છો કે આખું લોંગ પડ્યું હોય બોક્સની રીતે, તો જો એ પેકિંગ થાય તો કેવી રીતે એનો 3D શેપ બને છે. વિથ ઇઝ ઓલ્સો નોન એઝ બ્રેથ. છે ને વ્યવસ્થિત? યસ. પ્રોપર્ટીઝ ઓફ 3D શેપ્સ. હવે એની પણ પ્રોપર્ટી આપણને ખબર છે કે આ ક્યુબ શેપ છે તો એના ફેસીસ હોય. યસ, બીજું શું હોય? યસ, કોર્નર હોય અને એજ હોય. તો જો ફેસીસમાં જે છે આટલી એની ફેસીસ છે જે આપણે બ્રિકમાં પણ જોઈ હતી. ટોપ, બોટમ, સાઈડ અને બેક ને એની લેફ્ટ ને રાઈટ સાઈડ કોર્નર્સ. તો જો અહીંયા તમને રેડ કરીને બતાવું છું એ કોર્નર. તો કેટલા કોર્નર થયા? યસ, 8 કોર્નર્સ, રાઈટ. 6 ફેસીસ, કોર્નર 8. હવે એજ. યસ, તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે તમને બીજા કલરથી કરીને બતાવું છું. આ જેટલી એની જે બી બાકીની જે છે એ જ છે. યસ, તમે બ્રિકનો શેપ જુઓ તો બ્રિકના તમને તમારી સામે પડી હોય તો 4, એની પાછળનો ભાગ 4 અને એ બંનેને જોઈન કરતા 4 + 4 8. જો યસ, હવે આ જે આ 1 2 3 4 એ રીતે છે. યસ, અને આ બંને જે જોઈન્ટ કરતી લાઈન એટલે એમાં પણ ક્યુબ જેવું સેમ થશે કે એની જો આ તમને અત્યારે લાઇટિંગ કરીને બતાવું છું. એ ફેસીસ છે. હાઉ મેની ફેસીસ? 6 ફેસીસ. એન્ડ નાવ કોર્નર્સ અગેન સેમ એઝ એ લાઇક ક્યુબ. જો અહીંયા તમે રેડથી જોઈ શકો છો કે આ એના કોર્નર છે. સો 1 2 3 4 5 6 7 and 8. So our answer is 8 corners. Okay, now edges. ચલો નવા કલરથી જોઈએ. આમાં પણ 1 2 3 4 5 6 7 8 9 10 11 and last one is slipping 12. So 12 edges. This one is sphere, right? સ્પિયરમાં આપણે આગળ પણ જોયું હતું કે બોલ છે, અલગ અલગ પ્રકારના અર્થ છે, એ બધા સ્પિયર શેપ છે. એને 1 ફેસ, નો કોર્નર એન્ડ એજ ઇઝ 0. સો કોર્નર્સ એન્ડ એજ ઇઝ 0. ધીસ વન ઇઝ સિલિન્ડર, રાઈટ. સિલિન્ડર છે એમાં પણ આપણે ફેસીસ અને એના કોર્નર અને એજ જોઈએ. તો ફેસીસમાં તમે જોઈ શકો છો કે જે લાઇટ કરીને બતાવ્યું અપ એન્ડ ડાઉન સાઈડ અને આ વચ્ચેનો 3 ફેસીસ. હવે કોર્નર્સ, તો કોર્નર્સ એના આવશે નહીં આવે. યસ, અને એજીસ એની જે છે રાઈટ, તો એના 2 એજીસ. પિરામિડ, રાઈટ. તો પિરામિડના ફેસીસ, કોર્નર ને એજીસ છે આ રીતે 1 2 3 4 and last one is yes. So our answer is 5 faces. And corners again start with red color 1 2 3 4 5. So corner is 5 and edges 1 2 3 4 5 6 7 and 8. So our answer is 8. Now concept. Yes, our yummy ice cream, birthday cap
all are concept, right? So first of all, faces. How many faces? 2. And corners, only 1. And last one is edge. So edge is 1. છે ને ઇઝી? જો ધ્યાનથી સમજીને કરશો તો તમને એનો ખ્યાલ આવી જશે. ઓકે, ચલો તો હવે નેક્સ્ટ વન. સ્ક્વેર તો ક્યુબ, રેક્ટેંગલ તો ક્યુબોઇડ, 3D શેપ ટુ 2D શેપ. આ જે શેપ આપણે પહેલાં પણ મેં તમને સમજાવ્યા હતા. સ્ટેપ્સ ટુ ડ્રો 3D શેપ્સ ફ્રોમ 2D શેપ. આપણને આવી રીતે સ્ક્વેર આપ્યું હોય એમાંથી ક્યુબ, રેક્ટેંગલ આપ્યું હોય એમાંથી ક્યુબોઇડ, એ ડ્રો કેવી રીતે કરવું એ પણ તમને ખ્યાલ આવી શકે એમ છે કે તમે એક સ્ક્વેર ડ્રો બાજુમાં કરીને કરી શકો છો. આ વસ્તુ પણ આપણે પહેલાં જોઈ હતી. વોટ આર ધ પ્રોપર્ટીઝ ઓફ અ ક્યુબ, ક્યુબોઇડ, સ્પીયર, સિલિન્ડર એન્ડ કોન, રાઈટ? સો you have to write faces, edges, corners.